હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગ્યા છે સવારના 6 અને અમારી 6 વાગ્યામાં નાહી ધોઈને રેડી છે. શું છે? ચા પાણી પીવા છે. ચા પાણી નથી પીવો, પણ તમારે કેમ અત્યારમાં તૈયાર થઈ ગયા? હું તો મારો ટાઈમ જ આ છે. એમ થોડીક જરાક વહેલી ઉઠી ગઈ ભાઈ, આ લોકો જાય તો પછી ચિંતા ચિંતા નહીં. હું 5:30 પોણા 6 તો જાગી જ જાઉં છું. શું કરો છો અત્યારમાં? ભગવાન હાટું દૂધ કરીશ, મારા હાટું ચા કરીશ. ઓકે, હા, બાજતા નહીં હો ને બે? તો રહે ન બાજી, શાંતિથી મજાને હાઈ ક્લાસ રહીશું. હાલો, હા, પાણી પી લઉં અને રેડી થઈ જાય. પાણી ભરી લીધું. હમણાં દિયા ભરવી. લાવો થોડુંક પાણી પી લઈ. સનરાઈઝ જોયો છે તમે? જોયો છે એટલે જાણે કેમ હું બપોર 2 વાગે ઉઠતો. હમણાં મસ્ત દેખાતો હતો ઉપર. આ છે અમારા રાજકોટનો કેસરી પુલ. અમે લોકો અત્યારે જાય છીએ ભાવનગર અને હું રાજકોટમાં અત્યારે કૃષ્ણા ગાંઠિયામાં અત્યારે ગાંઠિયા ખાવા માટે ઊભા રહ્યા છીએ. અમે લોકો બહુ ફેમસ જગ્યા છે. બાપુજીને આના ગાંઠિયા બહુ ભાવે. આવ્યા તમે? સરસ છે. ચા પીધી ને? બાપુજીના ભાવે એટલે તને ભાવે એમ? મારી બાબુજીની સેમ ચોઈસ 2. નાખો નાખો, ગરમ ગરમ આવ્યો. તારે ખાવું છે? ચિપ્સ. રાજકોટ પાસે સૌથી સારામાં સારા ફેમસ ગાંઠિયા અને ચિપ્સ આ જગ્યાએ મળે છે. કૃષ્ણા ગાંઠિયા પેટ્રોલ પંપની એક્ઝેક્ટ બાજુમાં છે. ચાય એટલી જોરદાર હતી બાજુમાં, એટલે કોઈ આ બાજુ નીકળે નાસ્તો કરવો હોય તો જોરદાર જગ્યા છે. અમે જો બાપુજી આટલું પાર્સલ લઈ લીધું. આ ગાંઠિયા બહુ ભાવે એમ નહીં. એટલે આ એકચ્યુઅલમાં ગોપાલભાઈ મળશે ને એના હાટું યાદ આવ્યું તો એના હાટું કરાવ્યું. ગળદી જેટલી છે ને બીજા 500 ગાંઠિયા જે પાર્સલ છે ને હવે બાપુજી હાટું એ રિટર્નમાં અમે નીકળશું ત્યારે એ ગયા હું કરીને રાખીશ. અત્યારે હવે આ તો ગોપાલભાઈને અમે દઈ દેશું. ફૂલ ભીડ છે. હવે વિચારો કે આ રસ્તામાં કેટલા બધા ગાંઠિયા વાળા અને એ જગ્યા ઉપર આવતી છે. લેન્સ ખરાબ છે પાછળ. હસબન્ડ વાઈફ છે કે મહેનત કરે છે એ અઘરી છે. ક્યાં ને મહેનતનો પૈસો કહેવાય. આ કે અત્યારે ગરમી કેવી છે, તાવડા આગળની આ ઊભા કન્ટિન્યુ લગભગ ગાંઠિયા બનાવ્યા જ રાખશે. એટલો લોટ બાંધવો, એટલા ગાંઠિયા વણે આવીને ઉતારવા, મહેનતનો પૈસો કહેવાય, પ્યોર મહેનત. અને ખવડાવી જાણો મજા એમ નહીં, મજા કરાવી દે એમ બધાય હારે. એમ એવું નહીં કે હું કયો છું તો ખવડાવી જાણે એવા. અમે પહોંચ્યા સિંહોર બસ સ્ટેન્ડ આગળ અમે ઊભા છીએ અને મેડમ જાય છે ઉપર આજે દર્શન કરવા. હા, ઓ સિંહોરી માના દર્શન કરવા. ચલો બાય. ભાવનગર મળ્યા હો પછી. હા, બંધ કર.
આ છે સિંહોરી માનું મંદિર અને ડુંગર ઉપર દૂર દેખાય છે ને ત્યાં દર્શન કરવા જવાનું છે. હવે ચાલુ કરી ચડવાનું. દાદરો બહુ ઊભો દાદરો છે, ચડવામાં શ્વાસ ચડી જાય. આમ ત્રાસો નથી, ઢાળ નથી, મતલબ આમ સીધા દાદરા છે. હું થોડુંક બાકી છે, 10 મિનિટનું, હમણાં પહોંચી જઈશ. હવે 10 મિનિટનો રસ્તો બાકી છે ઉપર ચડવામાં. ઘણાઈને વ્લોગ જોઈને એમ થશે કે તમે આવ્યા છો તો બહારને કેમ સાથે ન લઈ આવ્યા, પણ અહીંયા સિંહોરી માતાજીના મંદિરે છે ને રોપ વે નથી, અહીંયા ખાલી દાદરા જ છે અને બહારથી આટલા બધા દાદરા ચડી ન શકાય. અને આનંદ ભાવનગર શૂટ કરે છે એટલે સિંહોર ને ભાવનગર નજીક જ થાય, બહુ દૂર નથી. એનું શૂટ ક્યારે પતે, સાંજે રાત્રે, એ નક્કી નથી, 2-3 જગ્યાએ છે. એટલે પછી બાને આખો દિવસ આરામ ન થાય તો એને ન ચાલે ને, એટલે એ થાકી જાય, એને બપોરે થોડોક લાંબો વાસો કરવા જોઈએ. એટલે બાને સાથે નથી લાવી શક્યા, પણ બાને ઉપર જઈ અને વિડીયો કોલ કરીશ ને બાને દર્શન કરાવી દઈશ અહીંયાના. મને એમ કે આવી ગયું મંદિર, હજી ઉપર છે એટલે દાદા. કાલે અહીંયા નવરંગો માંડવો છે, એની તૈયારી ચાલુ છે. ફાઇનલી પહોંચી ગઈ છું ઉપર. અહીંયા ફરતી આવી રીતે આરામ કરવાની જગ્યા છે, પંખા છે અને આ અંદર મંદિર છે. જો વિડીયોગ્રાફી અલાઉડ હોય તો હમણાં દર્શન કરાવું. આ છે સિંહોરી માતાનું અંદરથી મંદિર. આ છે અહીંના દાદા. જય શ્રી કૃષ્ણ. અંબા અંબા. દાદા, આ મંદિર વિશે કાંઈ થોડું કહી શકો? આ છે બ્રાહ્મણની દીકરી હતી, જાની કુટુંબની, અને રાણા ભટ્ટમાં એનું વેસવાળ કર્યું હતું. પછી અહીંયા ગામનો ચોરો છે, ત્યાં માતાજી સાસ વળવતા હતા, એટલે જુવાનિયા બેઠા એને મસ્કરી કરી કે ભાઈ આ કોના ઘટના છે, આવી રીતે સાસ વળવે છે. પછી એને ત્યાંથી ક્રોધ ચડ્યા, ત્યાંથી સીધા ડુંગરા આવી અને સીધા સમાઈ ગયા. ત્યાં પછી રાણા ભટ્ટ અને જાની કુટુંબમાં બેને લડાઈ થઈ, હવામાન જનોય ઉતરી, એમાં એટલું માણસો લડાઈમાં કપાઈ ગયું. પછી અહીંયા પહેલાં સિંહપુર ગામ હતું, પછી માતાજી જ્યારે પ્રગટ થયા ને એટલે સિંહોર ગામ રાખ્યું, એની પછી સિંહોરી માતા રાખ્યું. હવે ઘણાઈને એવો પ્રશ્ન થશે કે આ ઝાડ ઉપર આટલા બધા ફોટા કોના ટીંગાઈ છે, તો તમે જોઈ શકો છો નાના બાળકોના ફોટા છે. એટલે અહીંયા જેને માનતા રાખતા હોય છે કે જેને બાળકો ન થતા હોય, પછી માનતા પૂરી થાય ને બાળક આવી જાય તો એ બાળકનો ફોટો આવી રીતે અહીંયા મૂકી જાય છે. રોજ પ્રસાદ બનાવે છે, રોજ બપોરે થાળ ધરાય માતાજીને અને બીજા લોકો માટે જમણવાર હોય છે. કેટલા લોકોનું જમવાનું બનાવો તમારે? નક્કી ન હોય, અંદાજે 150 200 માણસોનું. તમે બે કેટલા ટાઈમથી હશો અહીંયા? તમે 11 વર્ષ. સવાર સાંજ 2 ટાઈમ, બપોરે જ? રાત્રે અહીંયા જો એક જ ટાઈમ, 11 થી 2. સારી સેવા કરો છો મંદિરની. અત્યારે વાગ્યા છે 11:30 અને અહીંયા રોજ બપોરે પ્રસાદ વિતરણ થાય છે. ભગવાનને થાળ, માતાજીને થાળ ધરી દે ને પછી લાપસી, રોટલી, બટેટાનું શાક, ભાત અને દાળ છે પ્રસાદમાં. અમે કાંઈ એક જ વેરાયટી હોય કે ફ્લેવર હોય છે આમાં? એક જ. એમાં આવે વેરાયટી, કાજુ ને ડ્રાય ફ્રૂટ નાખે. ઓકે, ડ્રાયફ્રૂટ વાળી. ઓકે, ખાલી પ્લેન લચ્છી આવે, પછી માખણ લચ્છી આવે અને માખણ ડ્રાય ફ્રૂટ લચ્છી આવે. મેંગો આવે તો રસ નાખી નાખે. પ્યોર આવે. લ્યો તો ગોપાલભાઈ, ખોલો તો. આજો છે ના ના જેવો જગ્યાએ જેવો કંઈક આમ. અત્યારે છે ને હું ગોપાલભાઈના મિત્રની ઓફિસ આવ્યો છું અને મહેમાનગતિ ગિરીશભાઈ ગણેશ લસ્સી કરીને અહીંયા એક પ્રખ્યાત જગ્યા છે જ્યાંથી લસ્સી આવી છે.
એની અંદર માખણ નાખેલું છે, માખણ નાખેલી લસ્સી. આ જો માખણ છે, માખણ અને ડ્રાયફ્રૂટ નાખેલી લસ્સી અત્યારે પીએ છીએ. સાહેબ તમારું નામ જણાવો ને સાહેબ. મારું નામ કુકડિયા ધર્મેશ છે. મારું ગામ વલભીપુર તાલુકાનું ચમાડી ગામ છે અને હું અહીંયા વર્ષોથી ભાવનગર રહું છું. આ ભાવનગર હીરા બજાર આપણે નિર્મલનગર જે છે એ નિર્મલનગરમાં મણિરત્ન બિલ્ડિંગ છે અને મણિરત્નની સામે ગણેશ લચ્છીવાળા છે. આનંદભાઈ ખાસ રાજકોટથી આવ્યા છે તો એમને આ ગણેશની લચ્છી ખવડાવી છે અને ગણેશની લચ્છી અમને બહુ મજા આવી. એમાં આજ આનંદભાઈ આવ્યા છે એટલે અમને ખૂબ આનંદ થયો કે અમારી ઓફિસમાં આવ્યા અને મુલાકાત લીધી. થેન્ક યુ સાહેબ. લસ્સી ખરેખર સરસ છે. લોક ચાલુ કરીને તમારી રિંગ વાગે. બસ ભાવનગરમાં આવીને નાસ્તો પાણી ફૂલ થઈ ગયો છે, એમાં લસ્સી પીવાઈ ગઈ છે અને થોડું ઘણું કામ છે હવે પતાવશું અમે બે ભાઈઓ. ભાવનગરમાં અત્યારે ભાઈને ત્યાં છે ને મેં લગભગ 6-12 મહિના પહેલા વિડીયો બનાવ્યો હતો. કેટલો સમય? 5મા મહિનામાં ઉતારેલો છે આપણે. ગયા 5મા તો વરસ થાય છે અને કેવો રિસ્પોન્સ આવ્યો હતો? ફૂલ રિસ્પોન્સ. મેથીવાળા ગાંઠિયાનો લગભગ આ અમેરિકાથી મારા કસ્ટમર આવેલા છે એના માટે. એમ અમેરિકા અને દુબઈથી આવેલા છે કે અમે આનંદભાઈનો વિડીયો જોયો હતો આપણે મેથીવાળા ગાંઠિયા આપવાનો. અને ભાઈને ખ્યાલ આવ્યો કે ભાવનગર શું તો એમને એક નવી ફ્લેવર ચાલુ કરી છે, પુદીના ફ્લેવર. પણ આ ગાંઠિયા ટેસ્ટિંગ માટે છે કે ખબર નહીં આજ ખાવાનું છે એ રીતના આટલા બધા હોય સાહેબ. હોય જ છે ને. આમાં મેથીવાળા અને પુદીના ફ્લેવરના ગાંઠિયા એમને બનાવીને અત્યારે ગિફ્ટ તરીકે આપ્યા છે. થેન્ક યુ. અને ભાવનગરમાં હજી સુધી કોઈ ના ગયા હોય અને આપણા બ્લોગ્સ જોતા હોય તો એકવાર આ જગ્યાએ વિઝિટ કરજો. આપણું એડ્રેસ કહી દો તો. વ્રજભૂમિ લાઈવ ગાંઠિયા, કાળિયાબીડ ભગવતી સર્કલ, પોલીસ ચોકીની સામે. એમાં કસૂરી મેથી નાખી હતી? નહીં, રિયલ મેથી. રિયલ મેથી. રિયલ મેથી નથી છે ને રિયલ પુદીનો છે. રિયલ મેથી ટૂંકમાં લીલી મેથી સુકવણી કરેલી. હા, અને એ મેથીના એ ગાંઠિયા બનાવે છે. બહુ ટેસ્ટી હોય છે ગાંઠિયા, એકદમ સોફ્ટ હોય છે અને બહુ મસ્ત હોય છે. એટલે અચૂકથી અહીંયા વિઝિટ કરવા જેવી ખરા. અને કદાચ મને કોઈક કહેશે કે ભાઈ પાર્સલ હવે જો આ જોઈને કદાચ પૂછે તો પાર્સલ કરી દેશો? કોઈ પૂછે તો કરી દેશો ને? ઓકે, પેકિંગ હરખું કરજો. ચોક્કસ. હું નંબર નાખી દઈશ ભાઈનો. થેન્ક યુ. હવે 12:15 જેવું થયું છે, નીચે ઉતરવાનું ચાલુ કરું ધીમે ધીમે. જો અહીંયા ઉપરથી આખું ગામ દેખાય છે સિંહોર. ભાવનગરની ગલીઓમાં ફરીએ છીએ. અને બસ હવે ભાવનગરમાંથી વિદાય લઈ હતી. મેડમ રાહ જોવે છે સિંહોર, એટલે ત્યાંથી અમને લઈને પાછા બેક ટુ હોમ. ફૂડીનો આ વાંધો જો કોઈ મૂકે નહીં અને રહેવાય નહીં. અમને પાછા કોઈ મૂકે નહીં. ગોપાલભાઈ કે દૂધ પીને જ જવું પડે હવે તમારે, કેસરનું દૂધ. આવ્યા અને જો ઘાસનું કેસર દૂધ પીધા વગર જાવ તો એ હાલે નહીં ને. એમાં ઉનાળો ભાઈ. મારા ઘરના બિચારા તડકાના રાહ જોવે છે, મારાથી ઉતરતું નથી પણ હવે પી લઉં છું. આ પાછું ત્યાં પોગે એમાં નથી, નકર એમ થાય ગાડો બે ચાર લેતા જઈએ. બાય બાય. અહીંયા ભાભીને આઈ એમ સોરી, આ પોગે એક એમ નથી. બગડી જાય દૂધ, આ ફ્રીજમાં જ કાઢેલું હોય ને એટલે. પ્લાનિંગમાં થોડોક ચેન્જીસ આવ્યો છે. અહીંયા ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં ગોપાલભાઈ કે હવે ભાભીને લઈને આવ્યા છો તો એ કે દર્શન કરતા જાઓ. અમારા ભાવનગર મહારાજાના સાહેબના કુળદેવી છે અને ભાવનગરના લગભગ તમામ વર્ગ 18 આલમ માતાજીના દર્શન કરવા આવતો હોય છે. અને અહીંયા જો તમે નીકળ્યા હો અને 2 જણા છો તો હારે દર્શન થાય માતાજીના અને મજા આવે તેવું સ્થળ છે. એટલે અત્યારે મેડમને
શિવર દર્શન થઈ ગયા છે એટલે એમને ત્યાંથી પિકઅપ કરી અને કંઈક ભોજન લેશું અને પછી માતાજીના દર્શન કરીને છૂટા પડશું. થઈ ગયા દર્શન? હા હો, તડકો લાગી ગયો. કેટલા પગથિયા હતા? ઈ મને નથી ખબર. તો અમે કેમ માની કે ઉપર ચડ્યા હતા તમે? ફોટા પાડ્યા છે, વિડીયો ઉતાર્યા છે. તો એ તો ઓલું આ કઈ છે કે નહીં ઓલી ફેસિલિટી ઉપર લઈ જવાની? નેક્સ્ટ બ્લોગમાં બતાવજો એટલે બધા માની જશે. ઓકે ચાલો યુટર્ન લઈ લો ને ભાઈ. નહીં, ઓલી આગળ. હોટલ ક્યાં? આગળ. આગળ. ઓકે અમે આવ્યા છીએ હવે હોટલમાં જમવા માટે. ક્યાં આવ્યા ભાઈ? આશાપુરા આશાપુરા શિવરમાં. લ્યો મેડમ. હા એ તો અમારા અમે ત્યાં આવી એટલે એ સ્ટે તો એક દી કરવો જ પડે. આ માતાજીના અહીંયા બેઠા દર્શન કરાવી છે કેમ કે અંદર મનાઈ છે. સાંજના 7 વાગી ગયા છે. કન્ટિન્યુ ટ્રાવેલિંગ ચાલુ છે. મેડમ જો ઘડીકમાં સુવે ઘડીકમાં જાગે, મોજ છે. સુતી નથી હું હજી. કોણ સૂતું તું? તે કીધું ડોક મને રહી જાય. ઈ ગીત કેવા વગાડતા હતા ખબર છે? કોક સુઈ જાય ને એવા એક શબ્દ નો સમજાય ને એવા ઓલા હોલીવુડ નું કઈક ચાલુ કર્યું હતું. મેં કીધું તો હું સુઈ જાઉં છું આવા ગીત વગાડવા હોય. ડોક રહી ગઈ એમ કેતું હતું. કોક કાચ આગળ આમ માથું રાખીને સુઈ આ તો ગયા પછી હતા. કાંઈક તો કરવું પડે ને મારે. બંધ કરી દો, મારા હાથમાં છે. લે સીધા એક થાળીમાં જમવા બેસી ગયા છો? ઢોકળા જમાવટ છે. કેટલી પ્રકારના ગાંઠિયા આવ્યા જોવો તો ખરી બા. પણ ગાંઠિયાને શું કરવા છે આટલા બધાને? લે ગાંઠિયા ખાય જ છે કોણ? તમે ખાવ છો બે? બાપુજીના ગાંઠિયા. આ વિડીયો બનાવ્યો તો એક ભાઈનો ભાવનગર. એ ભાઈને ખબર પડી ને હું આવ્યો છું તો એને મેથી વાળા અને એક ફુદીના વાળા લાઈવ ગરમ બનાવીને મોકલાવ્યા. સારું લે. અને એક પેકેટ જે છે ને ઈ એક ભાઈને દેવાનું છે. ઈ આટકોટ થી બાપુજીને ભાવે છે ને ઈ ગાંઠિયા લીધેલા છે. લે જી એવો થાયકો છું. રિયાય થાયકી છે કેમ કે ઈ તો ચડી હતી ઓલા માતાજીએ દર્શન કરવા ગઈ હતી તો નાઈ ધોઈને અમે તો ફ્રેશ થઈ ગયા છીએ. બાથરૂમ ખાલી કરો તો બીજે કોઈને આવવા જાય ને. 2 બાથરૂમ ખાલી હતા બીજા મારે ટુવાલ અહીંયા હોય અંદર. તો લઈ લેવાય ને. ચાલો બીજા ઢોકળા મૂક્યા? હે બીજા મૂક્યા? હા ઓલા તો ખાલી ચાખવા નાની થાળી કરી. હા. મીઠું કેમ છે કે વિચાર કરો કે ગાય ખાવાનું મન નથી હા ગરમીનું. ગરમી કેવી પડે છે? આ માંદા પડી જાય. એટલું બધું ખાધું પીધું ઓમ ન્યાય હતું. 3:30-4 તો બાવલ પંજાબી જઈમાં હતા કેમ કે હા મેં તો હાલો શૂટિંગમાં ભાવનગર હતો એટલે ટેસ્ટિંગ ને એ બધું કર્યું હતું. હા આને કાંઈ ખાધું પીધું નહોતું ને રિયા. હા અને કન્ટિન્યુ પાણીનો સોસ જ પડે છે. હા હજી જો મસ્ત હવે કઈક આમ મજા આવે છે ઘરે આવીને ફ્રેશ થયા પછી આમ નાહી ધોઈને અને મજા 5-6 હું અત્યારે ઉઠીને 5-6 ગ્લાસ તો પાણી પી લઉં થઈ મને શાંતિ થાય. હવે અમે આ બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.